નમસ્કાર દર્શક મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમ સાથે હું છું તોરલ. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે આપના મનગમતા કાર્યક્રમમાં. જ્યોતિષાચાર્ય મહેન્દ્રભાઈ પંડ્યા આપણી સાથે જોડાઈ ગયા છે, તો સીધી વાતચીત શરૂ કરીએ મહેન્દ્રભાઈ સાથે. આચાર્યજી, ખૂબ ખૂબ સ્વાગત છે કાર્યક્રમમાં. પંચાંગ શું છે આજે? તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મીપતે તે દ્રિયુગમ સ્મરામે. સૌ દર્શક મિત્રો, જય ગણેશ. આજે પોષ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ છે, જેને આપણે ચોથ કહીએ છીએ. પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર છે, શોભન નામનો યોગ છે, બાલવ નામનું કરણ છે અને કુંભ રાશિનો ચંદ્રમા છે. ગ સ અને શ અક્ષરથી બનેલી રાશિ કુંભ છે. તો કુંભ રાશિના જાતકોને આજનો દિવસ મંગલમય રહેશે. જે કોઈ આજે જન્મે એની રાશિ કુંભ રહેશે, જેના અક્ષર ગ અને સ છે. જય ગણેશ. આચાર્યજી, દિન મહિમાની જો વાત કરવામાં આવે, આજના દિવસની મહિમાની, દિન વિશેષની જો વાત કરવામાં આવે તો શું છે? 33 કરોડ દેવતાઓને આપણે હિન્દુ ધર્મની અંદર પૂજવામાં આવે છે. એમાં દશાવતાર એ મુખ્ય ગણવામાં આવે છે, 24 અવતારને પણ મુખ્ય ગણવામાં આવે છે. પણ અહીંયા સર્વે દેવાહ ગવામ અંગે તીર્થાની તત્પદેશુ છે એવી પણ વાત શાસ્ત્રમાં બતાવી છે કે 33 કરોડ દેવતાઓ ગાયના રૂવાણે રૂવાણે નિવાસ કરે છે અને તીર્થાની તત્પદેશુ છે, તેના જે 4 પગ છે માતા ગાયના, એ 4 તીર્થોનું વર્ણન કરવામાં આવે. તો એક ગાયની અંદર જેમ એક આખા શરીરની અંદર આખા બ્રહ્માંડનો નકશો છુપાયેલો છે, એક બીજની અંદર આખા વડનો નકશો છુપાયેલો છે, એ જ રીતે એક ગાયની અંદર 33 કરોડ દેવતાઓ છુપાયેલા છે. અને એનું પ્રમાણ પણ આપણા શાસ્ત્રોમાં આપેલું છે. કારણ કે ઋષિ મુનિઓ જયારે ગાયની વાત આવે ત્યારે એમ કહેવાય કે ભાઈ ગાય મારી આગળ હજો, ગાય મારી પાછળ હજો. ગવા મમાગ્રત સંતુ ગવા મે સંતુ પુષ્ટતઃ ગાવો મેં હૃદય સંતુ ગવા મધ્યે વસામ્યહમ. ગાય મારા હૃદયમાં હજો, ગાયની મધ્યમાં મારો વાસ હજો. એક સમય એવો હતો કે આપણે ગૌધન ને ધન તરીકે ગણતા. ગૌધન, ગજધન, અશ્વધન ઓર રતન ધન ખાણ, એમાં ગાયને ધન ગણવામાં આવતું હતું. એ જ ગાય જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ વિચાર કરીએ તો જયારે આશ્લેષા નક્ષત્ર હોય, મૂળ નક્ષત્ર હોય કે વ્યતિપાત વૈધૃતિ હોય અથવા તો જ્યેષ્ઠા નક્ષત્ર હોય, ત્યારે પહેલા જ જે પૂજા કરવામાં આવે છે એને ગૌમુખ પ્રસવ શાંતિ એવો પ્રયોગ કરવામાં આવે છે. તો તાજું બાળક હાલ જ જન્મ્યું છે અને એ પણ ગાયના મુખમાંથી જન્મ્યો છે, એવી એક પવિત્ર ભાવના આ શાસ્ત્રમાં છુપાયેલી છે. માટે જ ગાયની પૂજા પણ પહેલા કરવામાં આવે છે. કોઈ પણ યજ્ઞ યાગાદી કાર્ય હોય, કોઈ પણ પ્રતિષ્ઠાના કાર્ય હોય, કોઈ પણ કાર્ય હોય, એમાં પહેલા ગૌ પૂજન થતું હોય છે, ગાયની પૂજા થતી હોય છે. દરેક પાપને બાળવા માટે એમ કહેવાય છે કે ગાયની પૂજા કરવી જરૂરી છે. અને એ કામ એનું ગાયની પૂજા કર્યા પછી, પાપને બાળ્યા પછી જ એ વ્યક્તિ પોતે યજ્ઞ અને પ્રતિષ્ઠા, કોઈ પણ જેવા કર્મ હોય, યજ્ઞ કર્મ હોય, એમાં પ્રવિષ્ટ થઈ શકે છે. તો ગાયનું આટલું બધું મહત્વ આપણા શાસ્ત્રમાં બતાવ્યું છે. અને એટલા માટે કહ્યું છે કે ગાવો વિશ્વસ્ય માતરઃ, ગાય વિશ્વની માતા છે. પણ આપણે મિત્રો જ્યોતિષની દ્રષ્ટિએ આને મૂલવવું છે કે જ્યોતિષની દ્રષ્ટિએ ગાયની પૂજા કેવી રીતે આપણે કરવી જોઈએ, ગાયને શું ખવડાવવાથી સારો ફાયદો થાય. તો આપણી રાશિઓ સામાન્ય 12 છે: મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીન. આ 12 રાશિઓના અલગ અલગ તાસીર પ્રમાણે ગાયને અલગ અલગ ધાન્ય ખવડાવવામાં આવે તો ખૂબ જ સારો ફાયદો થતો હોય છે. જેની જન્મકુંડળીમાં સૂર્ય નબળો હોય એ વ્યક્તિની આંખો નબળી થતી હોય છે, અથવા તો જેની આંખોમાં નંબર ઉપર નંબર વધતા જતા હોય એવા વ્યક્તિઓએ ગાયની પૂજા કઈ રીતે કરવી જોઈએ. તો ગાય જ્યાં ઊભી હોય આખા શરીર ઉપર 2 હાથ વડે હથેળી વડે જો એને ખાલી હાથ ફેરવવામાં આવે અને ગવયે નમઃ બોલવામાં આવે તો એના જે વાઇબ્રેશન છે એ આંખોને મજબૂત બનાવતા હોય છે. ચક્ષુષ ઉપનિષદ જે ભગવાન સૂર્યનારાયણ માટે બતાવવામાં આવ્યું છે એ જ ફળ ગાયના શરીર ઉપર હાથ ફેરવવાથી કદાચ સારા પરિણામોની પ્રાપ્તિ થાય છે. કદાચ એટલા માટે જ ભરવાડ કે રબારી જે ગાયનું જતન કરે છે એ લોકોને બને ત્યાં સુધી ચશ્મા તમને જોવા નહીં મળે ની આંખ ઉપર. એનું મૂળ કારણ કદાચ આ પણ છે, વૈજ્ઞાનિક સંશોધન છે. જેની જન્મકુંડળીની અંદર સૂર્ય નબળો હોય એ વ્યક્તિ આ કરી શકે છે. ચંદ્ર એટલે જેની કર્ક રાશિ છે, એ કર્ક રાશિ વાળા જાતકો ગાયને સફેદ એટલે કે ધાન્યની અંદર ચોખા ખવડાવે, અને એ પણ રાંધેલા છે, સાકર કે ખાંડ નાખેલા હોય એવા ચોખા જો એને ખવડાવે તો કર્ક રાશિ વાળા જાતકો માટે એ સારું ફળ આપતી હોય છે. વૃષભ રાશિ વાળા જાતકો અને તુલા રાશિ વાળા જાતકો માટે પણ ચોખાનું મૂલ્ય બહુ અમૂલ્ય ગણવામાં આવ્યું છે. ચોખાને કોઈ પણ રીતે રાંધી અને જો ગાયને શુક્રવારે ખવડાવવામાં આવે તો આ બંને રાશિઓને પણ સારું પરિણામ પ્રાપ્ત થતું હોય છે. મિથુન રાશિ અને કન્યા રાશિ વાળા જાતકો મગ અને રોટલી જો ગાયને ખવડાવે તો પણ એની રાશિ પ્રમાણે એને સારું ફળ પ્રાપ્ત થતું હોય છે. સિંહ રાશિ વાળા જાતકોએ ફક્ત રોટલી અને ગોળ ખવડાવવાથી પણ સારા ફળની પ્રાપ્તિ થતી હોય છે. એ જ રીતે ધન અને મીન રાશિ વાળા જાતકોએ ચણાની દાળને કોઈ પણ રીતે પલાળી, બાફી અથવા તો એને કોઈ પણ રીતે બનાવી અને જો ગાયને ખવડાવવામાં આવે તો સારા પરિણામો મળતા હોય છે. જેની કુંભ રાશિ છે અથવા જેની મકર રાશિ છે એવા જાતકો પણ ગાયને રોટલી અને ગોળ ખવડાવી શકે છે. આ રીતે કરવાથી રાશિગત જે રાશિનો જે સ્વામી છે એ રાશિનો સ્વામી મજબૂત બને, અને રાશિનો સ્વામી જો મજબૂત બને તો મન મજબૂત બને, અને મન મજબૂત બને તો જીવનમાં કોઈ એવા કાર્ય નથી, જીવનમાં કોઈ એવા સંઘર્ષ નથી કે જેનો સામનો કરી અને આપણે સંઘર્ષમાંથી તરી ન શકીએ.
તો આ પ્રમાણે ગાયની પૂજા જો દરેક રાશિવાળા પોતાને વ્યક્તિગત રીતે કરે તો ખૂબ જ સારું પરિણામ પ્રાપ્ત થતું હોય છે. જે દીકરીના વ્યભિચાર ન થતા હોય, જે દીકરીના લગ્ન માટે તત્પર હોય છતાંય ક્યાંય સારો છોકરો પસંદગીનો પ્રાપ્ત ન થતો હોય, ઘણો બધો વિલંબ થઈ ગયો હોય લગ્ન યોગની અંદર, ત્યારે આવી દીકરી ગાયને ગોળ અને ચણાની દાળ જો સાથે મેળવી અને ખવડાવે રોટલી તો ખૂબ જ એને સારા પરિણામોની પ્રાપ્તિ થતી હોય છે. દર ગુરુવારે આ પ્રમાણે એ પ્રયોગ કરે. ઓમ ગવયે નમઃ, ઓમ ગવયે નમઃ, ઓમ ગવયે નમઃ આ મંત્રનો જાપ કરે તો સારો ભરથાર એને પ્રાપ્ત થતો હોય છે. નોકરિયાત માટે જે તત્પર છે, નોકરી જેને નથી મળતી, એ ગોળ અને રોટલી જો ગાયને ખવડાવે અને દર રવિવારે ગાયનું પૂજન કરે તો એને શીઘ્ર અને સારી પોતાની મનગમતી નોકરી મળે તેવા યોગ દેખાઈ રહ્યા છે. કુટુંબના ક્લેશ અને કંકાસમાં ઘેરાયેલો માણસ દરરોજ ગાયની પૂજા કરે તો એમ કહેવાય છે કે ગાય માતા છે અને આ માતા એના તમામ દુઃખોમાંથી એને મુક્ત કરે છે. આવું એક સુંદર જ્યોતિષની દ્રષ્ટિએ ગાયનું પણ એક અમૂલ્ય મૂલ્ય છે. જય ગણેશ. એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. હા, ખંભાતી બોલ મુકેશભાઈ. જી મુકેશભાઈ, આપની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. હા, જન્મસ્થળ કેટલા છે? બપોરે 2 વાગે એનો જન્મનો ટાઈમ છે અને 5/12/93 છે. એનો લગ્ન યોગ અને વિદેશ યોગ માટે. સામાન્ય રીતે જન્મ કુંડળી જયારે પૂછીએ ત્યારે જન્મ તારીખ પહેલા, પછી સમય અને પછી સ્થળ આ પ્રમાણે 3 આપો તો કેલ્ક્યુલેટર કરી શકીએ સારી રીતે. અહીંયા જે વાત છે કે લગ્ન યોગ ક્યારે થાય તો 7મા સ્થાનનો જે અધિપતિ એ બુધ છે. બુધ કુંડળીની અંદર રાહુ સાથે જોડાયેલો છે ભાગ્યસ્થાનની અંદર. તો લગ્ન યોગની અંદર હજી થોડો વિલંબ થાય તેવી શક્યતાઓ અહીંયા દેખાઈ રહી છે. કદાચ હજી 1.5 વર્ષ લગ્નના વિલંબની શક્યતાઓ દેખાય છે. વૃશ્ચિક રાશિમાં રહેલો સૂર્ય સ્વરાશિસ્થ મંગળ સાથે જોડાયેલો છે. તો પ્રેમ વિવાહ અથવા તો પોતાના પસંદગીના પાત્ર સાથે પણ વેવિશાળ થાય તેવા પણ યોગ બતાવી રહ્યા છે. હવે આપણે બતાવ્યું નથી કે આ સ્ત્રીની કુંડળી છે કે પુરુષની કુંડળી છે. તો અહીંયા કન્યા રાશિ, વૃશ્ચિક રાશિ અને કુંભ રાશિ આ 3 રાશિ સાથે એને સારી લેણા દેણી છે. એ ઉપરાંત સિંહ રાશિના જાતક સાથે પણ જો એનું વ્યવિચાર થાય તો દાંપત્ય જીવનમાં ખૂબ સારી સુખાકારી મળશે. હવે વાત આપ કરો છો પરદેશ ગમનની. ભાગ્યસ્થાનની અંદર સ્વરાશિસ્થ બનેલો મંગળ અને 12મા સ્થાનમાં રહેલો સ્વરાશિસ્થ શનિ લગ્ન જીવન બાદ કદાચ પરદેશ ગમનના યોગો ઉભા કરે છે. પોતાના બળે એટલે કે પોતાના કુંડળીના બળે પરદેશના યોગો બનતા નથી અને છતાંય ભગવાન ગણપતિની ઉપાસના કરવામાં આવે તો મનોકામનાઓ પૂર્ણ થાય તેવા પણ યોગ બતાવી રહ્યા છે. સૂર્ય રાહુ સાથે ગ્રહણ યોગ બનાવી રહ્યો છે. તો ગ્રહણ યોગના દોષનું નિવારણ પણ આપણા માટે કરવું ખાસ જરૂરી છે. સૂર્યનું રત્ન ધારણ કરશો તો પણ ખૂબ જ સારું પરિણામ પ્રાપ્ત થશે. જય ગણેશ. ભરૂચથી એક દર્શક મિત્ર છે. હેલો. 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 કોલ કટ થઈ ગયો છે. આપણે પહેલી 3 રાશિઓની જો વાત કરીએ આચાર્યજી તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો જશે? મેષ રાશિ એટલે કુંભ રાશિથી ગણતા ત્રીજી રાશિ છે અને મેષ રાશિ કુંભ રાશિથી ગણતા ત્રીજી રાશિ અને મેષ અને કુંભ વચ્ચે ત્રિરેકાદશનો યોગ થવાના કારણે સુખ અને પ્રસન્નતાનો અનુભવ મેષ રાશિવાળા જાતકોને આજે ખૂબ જ સારો થાય તેવા યોગ બની રહ્યા છે. જે કાંઈ ગુમાવેલી સંપત્તિ છે, ગુમાવેલા પૈસા છે, ગુમાવેલું ધન છે, ગુમાવેલી આબરૂ છે, એ આજના દિવસ માટે મેષ રાશિના જાતકોને પાછું મળે તેવી શક્યતાઓ છે. ખેતીને લગતા કામકાજ કોઈ પણ કરતા હોય, જમીનને લગતા કોઈ પણ પ્રકારના કામકાજ કરતા હોય અથવા આવા ક્ષેત્ર સાથે સંકળાયેલા હોય એવા વ્યક્તિઓને આજનો દિવસ ખરેખર ઉત્તમ રહેશે. નોકરિયાત વર્ગને પણ આજે કદાચ સારો અધિકાર મળે અથવા પોતે જે કામ કરીએ છીએ કામની કદર થાય અને એ કામની કદરના કારણે ભવિષ્યની અંદર એક ઉજ્જવળ કારકિર્દી બનાવી શકે. અધિકારી વર્ગ સાથે પરેશાનીમાંથી મુક્ત બની શકે આવા પણ સુંદર યોગો છે. વ્યવસાયાત્મક દ્રષ્ટિએ જો વિચાર કરીએ તો ઉત્સાહમાં સારો વધારો થાય અને સારો ધનલાભ થાય તેવા સુંદર યોગો આજે મેષ રાશિના જાતકોને બની રહ્યા છે. ઓમ રીમ ભૌમાય નમઃ આ મંત્ર બોલી ગાયને આજે રોટલી ખવડાવો. આજનો દિવસ તમારો પ્રસન્ન બની જશે. હવે વાત કરીએ વૃષભ રાશિની. તો બ, વ અને ઉ તમારા અક્ષર છે. રાશિ વૃષભ છે. ધ્યેય પ્રાપ્તિની અંદર જે કોઈ ધ્યેય પ્રાપ્ત લક્ષ્ય માટે આપ પ્રયત્નશીલ છો એ લક્ષ્યની પ્રાપ્તિ માટે આજનો દિવસ તમારા માટે ખૂબ જ ઉત્તમ છે. ક્યાંય લેવડ દેવડની બાબત હોય, ક્યાંય વ્યભિચારની બાબત હોય, કોઈ સગા સંબંધીઓને મળવાની બાબત હોય, કોઈ પણ ક્ષેત્રની અંદર આગળ વધવું હોય તો મિત્રો આજના દિવસ માટે ખૂબ જ ઉત્સાહપૂર્વક વધજો. તમારો દિવસ આજે શુભત્વ તમને આપશે. સરકારી કોઈ પણ પ્રકારના કામકાજ સાથે આપ સંકળાયેલા હોય, કોઈ પણ ટેન્ડરો સાથે સંકળાયેલા હોય, ઉચ્ચ અધિકારી વર્ગ સાથે સંકળાયેલા હોય, સહકારી ક્ષેત્રોમાં આપ સંકળાયેલા હોય અથવા આવા વ્યક્તિઓથી જ્યારે તમારે આજે કામ જોઈતું હોય તો આજે તમારા માટે ઉત્તમ દિવસ રહેશે. ભૌતિક સુખ સુવિધામાં પણ આજના દિવસ માટે વધારો થાય તેવા યોગ બની રહ્યા છે. વ્યવસાયાત્મક દ્રષ્ટિએ વિચાર કરીએ, ધંધાની દ્રષ્ટિએ જો વિચાર કરીએ તો પણ તમારા ઉત્સાહમાં વધારો થાય. સારા ધન પ્રાપ્તિના યોગો દેખાઈ રહ્યા છે. ઓમ રીમ શુક્રાય નમઃ આ મંત્ર બોલી આજના દિવસની શરૂઆત કરો. ભગવાન શ્રી નારાયણને સાકર સાથે તુલસીનું પત્ર ધરાવો. ઓમ નમો ભગવતે વાસુદેવ મંત્ર પણ તમારા માટે ખૂબ જ અક્ષર બની જશે. મિથુન રાશિ ક, છ અને ઘ જેના અક્ષર છે એની રાશિ મિથુન છે. સ્વામીનો બુધ છે. મિત્રો ખાસ કરી અને ગુપ્ત શત્રુઓ દ્વારા સાવધાની રાખવી જરૂરી છે.
સામેથી જ્યારે કોઈ વ્યક્તિ ઘા કરતો હોય ત્યારે કદાચ એને આપણે બચાવી શકીએ અથવા સહન કરી શકીએ, પણ જ્યારે માણસ પાછળથી ઘા કરતો હોય અને આવા જ નજીકના વ્યક્તિઓ જેને આપણે ખાસ અંગત કહી શકતા હોઈએ એવા વ્યક્તિઓ જ્યારે પાછળથી ઘા કરતા હોય ત્યારે એ ઘા વધારે પીડાદાયક બને છે. આવા ઘાથી બચવા માટે જે પ્રયત્નશીલ રહેજો. કામકાજની અંદર કદાચ થોડીક મહેનત આજના દિવસ માટે વધારે કરવી પડે તેવા પણ યોગ બની રહ્યા છે. ધનની બાબતની અંદર જો વિચાર કરવામાં આવે તો આજના દિવસ માટે થોડીક પરેશાની ધન બાબતે આજે રહેશે. વ્યવસાયાત્મક દ્રષ્ટિએ જો વિચાર કરવામાં આવે તો આજનું ફળ આપના માટે મધ્યમ છે. પણ ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ અથવા તો ઓમ નમઃ શિવાય ભગવાન કૃષ્ણને અથવા ભગવાન ભોળાનાથને આજના દિવસે આ મંત્ર દ્વારા પ્રસન્ન કરજો. બને તો શિવાલયમાં જઈ અને મહાદેવજી ઉપર એક કળશ જળ ચડાવજો અને આ મંત્રનો જાપ કરજો. ચોક્કસ સારી સફળતા મળશે. જય ગણેશ. દર્શક મિત્રો, આપને પણ કોઈ સમસ્યા હોય તો આપ અમને ફોન કરી શકો છો. આ કાર્યક્રમ દરમિયાન અમારી ફોન લાઈન ચાલુ છે. ફોન દ્વારા આપ આચાર્ય શ્રી મહેન્દ્રભાઈનું માર્ગદર્શન મેળવી શકો છો. આ કાર્યક્રમમાં અત્યારે સમય છે એક વિરામનો. શિયાળામાં આટલી ગ્લોઈંગ સ્કિન કેવી રીતે? સંતૂરથી. ડીપ એક્ટિંગ ગ્લિસરીન, હની અને આમંડ ઓઇલ યુક્ત નવો સંતૂર પ્યોર ગ્લો. તમારી ત્વચા રહે નિખરી નિખરી શિયાળામાં પણ. કઈ કોલેજમાં છો? મમ્મી. સંતૂર પ્યોર ગ્લો. इंडिया में सब पैक होता है. तीखा पैक होता है, मीठा पैक होता है, गरम पैक होता है, ठंडा पैक होता है, प्यार पैक होता है, ताजगी पैक होती है, स्वाद पैक होता है, सेहत पैक होती है. लेकिन बॉस, जो भी पैक होता है वरिया एल्यूफॉइल के साथ ही पैक होता है. लेस पिन होल टेक्नोलॉजी से बना बेस्ट फूड रैपिंग एल्यूमिनियम फॉइल एंड कैसरोल. वरिया एल्यूफॉइल. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે. માંગરોળથી એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે. હેલો. હા, હેલો. હાજી. હા, આપણે એ જાણવું છે. જી. હા, હેલો. ગામ દીવરાણા. જી. હા, તાલુકો માંગરોળ. જન્મ તારીખ કયો? જન્મ તારીખ 5/1/1997. કેટલા વાગે જન્મ છે? 11:15 વાગે દિવસના. કોના માટે આ પ્રશ્ન છે? હા, એ મારા માટે છે. પાનસેરિયા રવિ. શું રવિભાઈ, શું પ્રશ્ન છે તમારો? હા, કે આપણે આગળનું ભવિષ્ય કેવું રહેશે જોબ માટે અને અભ્યાસ માટે પણ તે જાણવું છે. શું કરો છો અત્યારે તમે? અત્યારે અભ્યાસ કરીએ છીએ આપણે ડિપ્લોમા એગ્રીકલ્ચરમાં, સેકન્ડ યર છે. જી. હા. સામાન્ય રીતે તમે ખેતી વિષયક જે અભ્યાસક્રમ કરી રહ્યા છો, શનિ મહારાજ મીન રાશિના કેતુ સાથે બીજા સ્થાનમાં જોડાયેલા છે. પરિવારમાં પણ ઘણા બધા વ્યક્તિઓ તમારા ખેતી સાથે સંલગ્ન હોય એવું તમારી કુંડળી બતાવી રહી છે. ભાગ્યના ઉદયમાં કદાચ થોડો વિલંબ થાય, કારણ કે 24-25 વર્ષ પછી તમારા પૂર્ણ ભાગ્યોદયના યોગ બનાવી રહ્યા છે. ભાગ્યનો અધિપતિ જે છે એ શુક્ર છે. શુક્ર તમારી કુંડળીમાં કેન્દ્રમાં બેઠેલો છે. તો ભવિષ્યમાં તો કદાચ તમારે વ્યવસાયાત્મક દ્રષ્ટિએ જ આગળ વધવું પડશે. વધારે નોકરીના યોગો દેખાતા નથી. પણ અહીંયા બે શુક્ર અને ગુરુ બંને ગ્રહો તમારા નબળા બની રહ્યા છે. અધિશત્રુ બનેલો બુધ એ વાણીનો કારક બની એકાદશ સ્થાનમાં છે. આ કુંડળીની ગણિત છે. તો ખાસ કરીને ગુરુની વીંટી જો તમે પહેરો તો અભ્યાસક્રમની અંદર પણ ખૂબ જ સારી સફળતા મળે. આગળ જતા તમે જ્યારે નોકરી કરવા માટે પ્રયત્ન કરો ત્યારે નોકરીની અંદર પણ ઉચ્ચ થાય, અધિકારી વર્ગ સાથે સારો લાભ થાય, મેળ રહે, અથવા તો જે ક્ષેત્રમાં આપ કામ કરવા ઈચ્છી રહ્યા છો ક્ષેત્રમાં આગળ વધી શકો. એના માટે ગુરુનું રત્ન પોખરાજ તમારે ધારણ કરવું ખૂબ જ જરૂરી છે. એકાદશ સ્થાનનો અધિપતિ દ્વાદશ સ્થાન એટલે કે ખાડાના સ્થાનમાં હોવાના કારણે દર ગુરુવારે ચણાની દાળ તમે ગાયને ખવડાવશો તો પણ તમને ખૂબ જ સારા પરિણામોની પ્રાપ્તિ થશે. ગુરુવારે એક ટાઈમ જમી અને એક ટાઈમનું જે ભોજન છે કોઈ પણ ગરીબને દાનમાં આપશો તો પણ તમને ખૂબ જ સારી સફળતા મળશે. ઓમ રીમ બૃહસ્પતયે નમઃ આ મંત્રનો નિયમિત તમે એક માળા કરશો તો પણ તમને ખૂબ જ સારી સફળતા મળશે. જય ગણેશ. આગળની 3 રાશિઓની વાત કરીએ તો એ 3 રાશિઓનું રાશિકથન શું જણાવે? કર્ક રાશિ એટલે જેના અક્ષર ડ અથવા તો હ છે. આવા કર્ક રાશિના જાતકો માટે મિત્રો થોડોક માનસિક તણાવ આજના દિવસ માટે રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. પાચન સંબંધી તકલીફો પણ આજના દિવસ માટે રહે તેવી શક્યતાઓ દેખાય છે. ઉપરી અધિકારી વર્ગ દ્વારા કદાચ થોડોક તણાવ રહેશે, થોડીક તકલીફ રહેશે.
એને તમારે સહન કરવું પડશે આજના દિવસ માટે. જો એ સહન કરી લેશો તો આગળ જતા તમારા સ્વભાવના કારણે ખૂબ જ તમે આગળ વધી શકશો તેવા યોગ બની રહ્યા છે. ધન સંબંધી ચિંતાઓ રહેવાની પણ શક્યતાઓ છે. કર્ક રાશિવાળા જાતકો મોટાભાગે ભોળા જોવા મળ્યા છે, એ ઉપરાંત એ ભૂલકણા પણ જોવા મળ્યા છે. તો આ તમારા ભૂલકણા સ્વભાવનો આજે કોઈ લાભ ન લઈ જાય, આની પણ તમારે આજે તકેદારી કે કાળજી રાખવી પડશે. એકંદરે આજનો દિવસ તમારા માટે ખૂબ જ સરસ છે. ત્રંબકં જજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર મોક્ષીય મામૃતાત. તલ અને ચોખા દ્વારા એ જળને મિશ્રિત કરી અને એ જળ મહાદેવજી ઉપર આજના દિવસે ચડાવો. જે કંઈ મન સંકલ્પ હોય મહાદેવજી પાસે રજૂ કરો. ભગવાન ભોળાનાથની ઈચ્છા થશે, ચોક્કસ તમને આજનો દિવસ સફળ બનાવશે. હવે વાત કરીએ સિંહ રાશિની. મ અથવા તો ટ જેના અક્ષર છે એની રાશિ સિંહ છે. પારિવારિક સંબંધો સિંહ રાશિવાળા જાતકો માટે ખૂબ જ સારા રહેશે. પરિવારની પ્રીતિ જો પ્રાપ્ત થાય તો પછી બધા જ અઘરા કાર્યો પણ સરળ બની જતા હોય છે. આર્થિક સુખ સાધનો અને સુવિધાઓમાં વૃદ્ધિ થાય તેવા પણ યોગ બની રહ્યા છે. આર્થિક સુખ સારું મળશે. કામકાજની અંદર જે ક્ષેત્રમાં આપ કામ કરી રહ્યા છો ત્યાં ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય એવા આપના યોગો આજના બની રહ્યા છે. ખાસ સાચવવાનું એ છે કે કોઈ પણ વ્યક્તિ ઉપર જ્યારે ભરોસો મૂકો, કોઈ પણ વ્યક્તિ ઉપર જ્યારે વિશ્વાસ મૂકો ત્યારે આ વિશ્વાસનું જતન થાય એની કાળજી રાખજો. સામેનો વ્યક્તિ વિશ્વાસઘાત કરશે તો આજના દિવસને તમને થોડું કઠોર લાગશે. આ વસ્તુ સાચવીને કામકાજ કરજો. ઓમ હ્રીમ સૂર્યાય નમઃ આ મંત્ર બોલી ભગવાન સૂર્યનારાયણને સવારમાં એક જળ આપો, એક અર્ઘ્ય આપો અને આ અર્ઘ્ય ભગવાન સૂર્યનારાયણને આપતી વખતે સૂર્યનારાયણની સન્મુખ ઉભા રહી અને આ મંત્રનો જાપ કરજો. ચોક્કસ સારી સફળતાની પ્રાપ્તિ થશે. કન્યા રાશિ. પ થ અથવા તો ણ તમારા અક્ષર છે, રાશિ કન્યા છે. કન્યા રાશિવાળા જાતકોને વિકાસના કામકાજની અંદર સારી સફળતાના યોગો આજે પ્રાપ્ત થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. વિરોધ પક્ષ કદાચ તમારાથી પરાજિત થાય, વિરોધ પક્ષ ઉપર તમે વિજય પ્રાપ્ત કરો, આવા પણ એક સુંદર યોગો આજે તમારી રાશિ પ્રમાણે દેખાઈ રહ્યા છે. ન્યાય તમારા પક્ષે રહેશે અને એના કારણે ઉત્તમ પ્રગતિના યોગો આજે નકારી શકાતા નથી. ધંધાની અંદર પણ સારા લાભના યોગો આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. પણ ધીરજ ધર્મ મિત્ર અરુણ હારી આપતકાલ પર રખીએ ચારી. ધીરજથી કામની શરૂઆત કરજો તો કામમાં ખૂબ જ સારી સફળતા મળશે. હરિ ઓમ તત્સત જય ગુરુદત્ત આ તમારો આજનો મંત્ર બની જાય. આ મંત્રના જેટલા થાય એટલા જપ વધારે કરી અને ભગવાન દત્તાત્રેયના કર્મનું ફળ અર્પણ કરો. ચોક્કસ સારી સફળતા મળશે. જય ગણેશ. એક દર્શક મિત્ર જોડાયા છે આપણી સાથે. હેલો. હેલો. હાજી. હા, જય ગણેશ. જય ગણેશ. મારી બેન માટે પૂછવાનું છે. એની જન્મ તારીખ છે 20 ડિસેમ્બર 94 અને બર્થ સમય છે સાંજના 7 વાગે જી અને પ્લેસ છે મોરબીની બાજુમાં ગામ છે. શું પ્રશ્ન છે? પ્રશ્ન પૂછવાનો કે એને ડિપ્લોમા કમ્પ્લીટ કરેલું છે અને આ વર્ષે 12 કોમર્સની એક્ઝામ આપવાની છે. તો હવે નેક્સ્ટ યર એને ડિગ્રી કરવું જોઈએ કે કોમર્સની લાઈન પર કોઈ કોર્સ લેશે તો આગળ વધશે અને એનું ફ્યુચર કેવું રહેશે? ખરેખર બેન સરસ પ્રશ્ન છે. ઘણા સમય પછી એવો પ્રશ્ન મળ્યો કે જે જ્યોતિષ માટે ઉપયોગી હોતો હોય છે કે કયા ક્ષેત્રની અંદર આગળ વધવું. તો અહીંયા હું આપને ચોક્કસ જણાવીશ કે ઉચ્ચતર અભ્યાસક્રમની અંદર શનિ મહારાજ બહુ જ પાવરફુલ છે. તો એનો મતલબ એમ કે ડિપ્લોમાના કોઈ પણ કોર્સની અંદર આગળ વધે એના કરતાં એ કોમર્સની અંદર આગળ વધે અને એમાં ડિગ્રી મેળવે તો એને ખૂબ જ સારી સફળતા મળશે. એ પોતે ગ્રેજ્યુએશન પૂરું કરે અને આગળ વધે. કારણ કે શુક્ર રાહુ સાથે 5મા સ્થાનમાં છે પણ ભાગ્યસ્થાનની અંદર કુંભ રાશિનો શનિ અને ઉચ્ચતર અભ્યાસક્રમની અંદર ખૂબ જ સારી સફળતા મળશે. તો લાંબા અભ્યાસક્રમની અંદર એ આગળ વધે તો ખૂબ જ સારી સફળતા મળે. એ ઉપરાંત એ જ્યાં જોબ કરે એ પણ એને રિલેટેડ હોય આવી યોગ દેખાઈ રહ્યા છે. સૂર્ય બુધ સાથે બુધાદિત્ય યોગ બનાવી રહ્યો છે પણ અહીંયા 7મા સ્થાનમાં રહેલો બુધ અસ્તંગત પણ બને છે અને નીચનો પણ બને છે, અધિશત્રુ પણ બને છે. તો આ બુધની ઉપાસના કરવી ખાસ જરૂરી છે. બુધની ઉપાસનાની અંદર દર બુધવારે ગાયને કાં તો લીલું ઘાસ ખવડાવવામાં આવે અથવા મગ અને રોટલી ખવડાવવામાં આવે તો પણ બુધની સારી સફળતાની પ્રાપ્તિ થાય. વાણી ઉપર સંયમ રાખવા માટે, વાણીને વધારે પ્રગતિકારક બનાવવા માટે, વાણીને વધારે આમ જોરદાર બનાવવા માટે, વજનવાળી બનાવવા માટે જો બુધનું રત્ન જે પાનું કહેવામાં આવે છે, જે લીલા કલરનું આવે છે, એને સોનામાં અથવા પંચધાતુમાં ઓઢાવી ડાબા હાથની ટચલી આંગળીમાં જો વિધિપૂર્વક ધારણ કરવામાં આવે તો ખૂબ જ સારી સફળતા મળે. દર અમાસના દિવસે બ્રાહ્મણના ત્યાં અથવા મંદિરમાં પોતાના હાથે સીધું આપવામાં આવે તો પણ એને ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. તો દર્શક મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં રોકાઈશું વધુ એક વિરામ માટે. મારો વિશ્વાસ છે કેશ કિંગ આયુર્વેદિક તેલ જે બન્યું છે 16 વિશેષ આયુર્વેદિક તત્વોથી. કેશ કિંગ રાખે મારા વાળની સાર સંભાળ અને બનાવે એમને લાંબા, કાળા અને ઘટ્ટ. કેશ કિંગ, ધ કિંગ ઓફ હેર ઓઇલ.
દરેક બીડી સિગરેટ પીવાથી આપને નુકસાન થાય છે. આ તમારા દિલ સુધી લોહી લઈ જનારી મુખ્ય નસ છે. ધૂમ્રપાન કરવાના લીધે આ ચીકણી પડી જાય છે, જેના કારણે આમાં ઝેરીલો પદાર્થ ભરાઈ જાય છે. આટલું એક ધૂમ્રપાન કરનારી વ્યક્તિની નસોમાં મળ્યું છે. ઉંમર 32 વર્ષ. દરેક બીડી સિગરેટ પીવાથી આપને નુકસાન થાય છે. पेट में एसिडिटी से जलन और गैस ट्रबल, लीजिए सोडा जी. सिर्फ 5 रुपए में सोडा जी. એ રાજુભાઈ, આ રિટાયરમેન્ટ એટલે શું વળી? અરે બાગા, રિટાયરમેન્ટ નો મતલબ થાય છે કામથી મુક્તિ, પણ આવકથી નહીં, સમજો? ટીપે ટીપે ભરી લો સાગર, 100 રૂપિયામાં જ થાય શરૂઆત. સાચી છે વાત ભાઈ, સાચી છે વાત. 9 નંબરમાં દર મહિને 100 રૂપિયા જમા કરાવવાથી 60 ની ઉંમર પછી કરો સ્થાર. 100 રૂપિયા દર મહિને જમા કરાવવાની ઉપર ભારત સરકારની તરફથી દર વર્ષે 1000 રૂપિયાનું યોગદાન મેળવો. ફોન લગાવો, સ્વાવલંબન 180011100708. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આચાર્યજી. કાર્યક્રમમાં આગળ વધી અને તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિ કથન જણાવીએ. તુલા રાશિ એટલે જેના અક્ષર ર અથવા તો ત છે. આવા તુલા રાશિવાળા જાતકો માટે જે કાંઈ પ્રયત્ન કરશો તે ફળદાયી બને તેવા યોગ બની રહ્યા છે. સાથી મિત્રોનો સહકાર કદાચ થોડો ઓછો મળે તો પોતાની શક્તિ અને પોતાની બુદ્ધિના બળે જો આગળ વધવામાં આવે તો આજનો દિવસ તમારા માટે ખૂબ જ ઉત્તમ રહેશે. સંપત્તિને લગતા સુખોની બાબતનો જો વિચાર કરવામાં આવે તો આજના દિવસ માટે થોડુંક ફળ ઓછું મળશે. લેવડ દેવડમાં થોડીક કાળજી રાખી અને આગળ વધશો. ખૂબ જ દિવસ આજે તમારો ભર્યો ભર્યો બની જશે. ઓમ રીમ શુક્રાય નમઃ આ મંત્રનો જપ તમારા માટે ખૂબ જ શ્રેષ્ઠ છે. ચોખાને બાફી અને ગાયને ખવડાવવામાં આવે તો તમારો દિવસ આજે ખૂબ જ ઉત્તમ રહેશે. વૃશ્ચિક રાશિ જેના અક્ષર ન અથવા તો ય છે. આવા વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે અકારણ ચિંતાથી કામ ન બગડે આની પણ મિત્રો કાળજી લેવી પડશે. ખર્ચાઓ ઉપર આજના દિવસ માટે કાબુ રાખવો પડશે. કામકાજની અંદર સફળતા જે મળવી જોઈએ એના કરતાં થોડી ઓછી મળે તેવા પણ યોગ દેખાય છે. મહેનત કદાચ વધે એનું ફળ ઓછું મળે આવા યોગ આજના નકારી શકાતા નથી. તો આજે તમે ધીરજથી કામની શરૂઆત કરજો, ધીરજથી કામની પૂર્ણાહુતિ કરજો. એવા કામ આજે હાથમાં લેજો જે કર્યા વગર છૂટકો ના હોય. બાકી કોઈ છોડવા જેવા કામ લાગતા હોય એ કામને છોડી દેજો. કામની અંદર દ્રઢતાપૂર્વક કાર્ય કરશો, ચોક્કસ આપ સારી સફળતાને પ્રાપ્ત કરી શકશો. હવે વાત કરીએ આપણે ધન રાશિની. ભ, ધ, ફ અથવા તો ઢ જેના અક્ષર છે એની રાશિ ધન છે. સ્વામી એનો બૃહસ્પતિ છે. રચનાત્મક કોઈ પણ પ્રકારના કાર્ય હશે, સારી સફળતાના યોગો બની રહ્યા છે. રોજગારી માટે કદાચ એક સારા પ્રયત્નો, સારી સફળતાના યોગો પણ આજે નકારી શકાતા નથી. આર્થિક બાબતોની અંદર ચોક્કસ એક સારો વિકાસ થશે. સામાજિક માન પ્રતિષ્ઠામાં પણ આજના દિવસ માટે વૃદ્ધિ થાય તે ખૂબ જ જરૂરી છે અને એ થશે પણ ખરું. પણ એના માટે ઓમ રીમ બૃહસ્પતયે નમઃ આ મંત્ર તમારો ગુરુ મંત્ર બની જશે. બને તો 1, 3, 5, 7 અથવા 9 એકી સંખ્યાની અંદર જેટલી માળા થાય એટલી કરો. આનું ફળ ભગવાન શ્રી નારાયણના ચરણમાં અર્પણ કરો. તુલસી દળ અને સાકર ભગવાનના ચરણમાં ધરાવો અને ત્યારબાદ પ્રસાદ લઈને દિવસની શરૂઆત કરો. તમારો દિવસ મંગલમય બની જશે. જય ગણેશ. મકર, કુંભ અને મીન રાશિના જાતકોનું પણ રાશિ કથન જણાવીએ. મકર રાશિ એટલે જેના અક્ષર ખ અથવા જ છે. ખાસ કરી મકર રાશિના જાતકોને કદાચ ખોટા ખર્ચાઓ પરેશાનીમાં વધારો ન કરે એના માટે થોડીક રાહ જોવી પડશે, થોડીક કાળજી લેવી પડશે. રાહ એટલા માટે જોવી પડશે જે ખર્ચ આજે કરી રહ્યા છો એ ખર્ચ આવતા દિવસ માટે ઉગી નીકળશે કે કેમ. અને એના બાદ પરેશાની એટલા માટે વધારો થશે કે જે વ્યક્તિને તમે આપી હોય, બોલ આપ્યો હોય, કોલ આપ્યો હોય અને એ કોલ ન પાડી શકો એના કારણે લેવડ દેવડમાં ક્યાંક તકલીફો સર્જાય તેવા યોગ આજના નકારી શકાતા નથી. સાચવીને કામકાજ કરજો. તમારી રાશિનો ચંદ્રમા આજે તમારી રાશિ પર પરિભ્રમણ કરી રહ્યો છે. યોગ્ય અંતરથી કામ કરજો. અતિ પરિચયાત અવજ્ઞા કોઈ પણ વ્યક્તિની વધારે પડતો એનો પરિચય એ હંમેશા એ વ્યક્તિની અવગણના કરતો હોય છે. તો આ અવગણનાથી જો બચવું હોય તો તમારી જે અંતર છે એ અંતર રાખવું તમારા માટે ખાસ જરૂરી છે. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી વર્ગ સાથે થોડી પરેશાની રહે તેવી પણ શક્યતાઓ છે. ધંધાકીય ક્ષેત્રની અંદર પણ જો વિચાર કરવામાં આવે તો આજનું ફળ થોડુંક મધ્યમ મળે તેવા યોગ મકર રાશિના જાતકોને દેખાઈ રહ્યા છે. કુંભ રાશિ ગ અને સ અક્ષરથી બનેલી રાશિ કુંભ. સ્વામી એનો મૂળ ત્રિકોણ શનિ છે. દરેક ક્ષેત્રની અંદર સારી સફળતાના યોગ દેખાય. આત્મતત્વકારક આજે આત્મતત્વકારકમાં ભળેલો છે. દરેક ક્ષેત્રની અંદર સફળતા મળે, ભાવનાઓની કદર થાય, પદોન્નતિ માટે નવી તકની પ્રાપ્તિ મળે. ધંધાની અંદર પણ રોજ કરતા થોડોક સુધારો આજના દિવસ માટે વધારે સારો જોવા મળે. સવારમાં જયારે ઘરની બહાર નીકળો ત્યારે માતા પિતાને પગે લાગવાનું આજે ચૂકતા નહીં. માતા પિતાને પગે લાગીને દિવસની શરૂઆત કરજો. તમારો દિવસ ખૂબ જ ઉત્તમ રહેશે. રાશિ મંડળની છેલ્લી રાશિ જો જોઈએ તો એ મીન રાશિ છે જેના અક્ષર દ, ચ, જ અથવા તો થ છે. સાવચેતીપૂર્વક મીન રાશિના જાતકોને આજના દિવસ માટે કામ કરવું પડશે. અચાનક ખર્ચથી પરેશાની પણ વધે તેવા યોગ બની રહ્યા છે. આંખ સંબંધી તકલીફ પણ રહેવાની સંભાવનાઓ છે. નોકરિયાત વર્ગને થોડી પરેશાની જણાશે. ધંધાની અંદર લાભ જે છે થોડોક મધ્યમ દેખાય તેવા પણ યોગો બની રહ્યા છે. જય ગણેશ.
આચાર્યજી, આપણે આજે ગાયનું જે આપણી સંસ્કૃતિમાં મહત્વ છે એના વિશે વાત કરી. ખાસ કરીને અલગ અલગ રાશિ વિશે પણ આપણે જણાવ્યું, પણ ઘણા લોકો એવા હોય છે કે દરરોજ એક રોટલી ગાયને ખવડાવી કેવો નિત્યક્રમ જેણે બનાવ્યો હોય છે. એવા દર્શકો માટે અને જેઓ નથી કરી શકતા એવા દર્શકો માટે ખાસ શું કહીશું? સામાન્ય રીતે તોરલબેન એમ કહેવાય છે કે આમ તો તમે જે કંઈ કમાવો છો એનો 10મો ભાગ તમે ધર્મ માટે કાઢો, એવી વાત છે. બીજી વાત છે દાનની, કે બને એટલું દાન કરો. તો કદાચ ગ્રહસ્થી શ્રી એવો સમય નથી મળતો જેના કારણે કંઈ દાન કરવા માટે આપણે મંદિરોમાં જઈ શકીએ, કોઈ યજ્ઞ સ્થળોમાં જઈ શકીએ, કોઈ ક્ષેત્રમાં જઈ શકીએ, દાન કરી શકીએ. તો એવા સમયે દાન આપવા માટે સૌથી વધારે કોઈ જો નજીકનું હોય તો એ આ છે. જો બાળક જન્મે ત્યારે ગાયની પૂજા થતી હોય છે. જયારે મૃત્યુ થાય અને પછી એની જે 12માની ક્રિયા છે, એ 12માની ક્રિયા બાદ જે ત્રયોદશાની ક્રિયા છે એની અંદર ગાયની પૂજા બતા, ગાયના પૂંછડે પાણી રેડવાનું, આવું આપણા ગામડાની અંદર કે નિરોધધાર પણ જેને કહેવામાં આવે. તો ગાયના પૂંછડે પાણી રેડી અને સ્વર્ગની પ્રાપ્તિ, કારણ કે એમ કહેવાય છે કે લક્ષ્મીજી ગાયના પૂંછડે નિવાસ કરે છે. તો જે વ્યક્તિ ધર્મિષ્ઠ છે, જેને ધર્મ પ્રત્યે શ્રદ્ધા છે, જેને કાંઈક પોતાનું પુણ્ય વધારવું છે, એવા વ્યક્તિઓએ દરરોજ સવારમાં અથવા જયારે રોટલી, આપણે એમ કહેવાય પહેલી રોટલી જે છે એ ગાયને ખવડાવવી જોઈએ અને રાંધ્યા પછીની જે છેલ્લી રોટલી છે એ કૂતરાને ખવડાવવી જોઈએ. ગામડાની દરેક માતાઓને, શહેરમાં પણ જે વસે છે બધાને ખબર છે કે પહેલી રોટલી હંમેશા ગાય માટે હોય છે અને છેલ્લી રોટલી કૂતરા માટે હોય છે. આ બંને રોટલીને કાઢી નાખવાની હોય છે. જયારે રાંધ્યા પછી ભગવાનને ભોગ લગાવી લઈએ, ઘરના બધા જમે, ત્યારબાદ જે ગ્રહસ્થી, જેને કે ગૃહિણીમ ગૃહમુચ્યતે, ઘરવાળીથી ઘર કહેવાય, આ ઘરવાળી એક ગાયને રોટલી ખવડાવે અને કૂતરાને રોટલી ખવડાવે. તો પછી નથી લાગતું ઘરમાં કોઈ પરેશાની રહે, ઘરમાં કોઈ ટેન્શન રહે, ઘરમાં કોઈ સમસ્યાઓ સર્જાય, પરિવારમાં પ્રીતિમાં ક્યાંય વિઘ્નો આવે. જો આ બે જ વસ્તુ જો ધ્યાનથી કરવામાં આવે, ગાય અને કૂતરાની રોટલી અલગ કાઢી અને જો એને વ્યવસ્થિત રીતે ખવડાવવામાં આવે તો બધી જ સમસ્યાઓનું સમાધાન એને આ એક જ વસ્તુમાં મળતું હોય છે. જી બિલકુલ. દર્શક મિત્રો, આપને પણ કોઈ સમસ્યા હોય અથવા કોઈ માર્ગદર્શન આપ ઈચ્છતા હો તો આપ અમને પત્ર જરૂરથી લખી શકો છો. પત્ર લખવા માટે નોંધી લેશો અમારું સરનામું: ભવિષ્ય દર્શન કાર્યક્રમ, VTV ગુજરાતી, ગ્રાઉન્ડ ફ્લોર, 4 બાલેશ્વર એવન્યુ, રાજપથ ક્લબની સામે, ST હાઈવે, અમદાવાદ 52. તો આજનો આપનો દિવસ ખૂબ શુભ પસાર થાય તેવી શુભકામનાઓ સાથે રજા આપશો. આવતીકાલે ફરીથી મળીશું. જય ગણેશ. Guru Sakshat Param